રહો સ્મૃતિ અંતરમાં તમારી, અખંડ ઈચ્છા ઉર એ જ ધારી. ચરિત્ર ચાહી ઉચ્ચરું તમારા, સદા હરો સંકટ જે અમારા, સદા હરો સંકટ જે અમારા. વર્ણિવેશ રમણીય દર્શન, મંદહાસ રુચિરા નનાંબુજમ, પૂજિતં સુરનરો તમેર્મુદા, ધર્મનંદનમહં વિચિંતયે. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિ કૃષ્ણાય શ્રી ઘનશ્યામાય શ્રી સહજાનંદ સ્વામિને નમો નમઃ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી હરિ કૃષ્ણ મહારાજની જય. શ્રી ગોપીનાથજી મહારાજની જય. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અતિ મનોહરમ સર્વસુંદરમ, તિલકલક્ષણમ ચંચલેક્ષણમ, વિબુધવંદિતા સ્વામિનાથ તે, વપુરિહાસ્તુનો નિત્ય દર્શને, વપુરિહાસ્તુનો નિત્ય દર્શને. સર્વાવતારી ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, આપણા વાલા ગુરુજી એવા મુક્તાત્મા પૂજ્ય મોટીબા તથા લાડુબા, આપણા વાલા ગુરુજી એવા પૂજ્યબેન તથા સર્વે સાંખ્યોગી બહેનો, પાર્ષદ બહેનો તથા સર્વે ભાવિક ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, ગઈકાલે આપણે મોટીબાના સદ્ગુણો સાંભળ્યા હતા. કેવા મોટીબા હતા. મોટીબાની અંદર બીજાને રાજીપો અપાવવાનું તાન, પોતે કોઈ દી ક્રોધ નહીં કરનારા, બધાને ધર્મમાં રખાવનારા, ભક્તિ માતા જેમને અખંડ સાનિધ્ય આપતા, અખંડ ભક્તિ માતા એમની સાથે રહેનારા એવા મોટીબા, લાડુબા, રાજબા, અમરીબા, અમુલાબા બધાએ હળીમળી અરસપરસ હેત ભાવથી રહી સંપીને ભક્તિ કરનારા, આવા કેટલાય આપણે એમના સદ્ગુણો સાંભળ્યા હતા. ભગવાનની મરજી પ્રમાણે જ રહેનારા,
કોઈ દી ભગવાનને ન ગમે એવું ક્યારેય વર્તન નહીં કરનારા એવા આપણે મોટી બાને ગઈકાલે સાંભળ્યા. વાલા ભક્તો, આજ આપણે એવા જ બીજા ચરિત્રો, બીજા સદ્ગુણો એમના સાંભળીએ. એક વખત જીવુબાએ ઉગમણા બારને ઓરડે મહારાજને જમવા માટે તેડાવ્યા. મહારાજ ઉગમણે બારને ઓરડે જમવા આવ્યા છે. મોટી બાએ સુંદર મજાનો થાળ બનાવ્યો છે, મહારાજને ધરાવ્યો છે. મહારાજ થાળ જમી મુખવાસ લઈ અને ઉગમણે બારને ઓરડે ઢોલિયા ઉપર બેઠા દાદા ખાચરે મોટી બા વતી મહારાજનું પૂજન કર્યું. મોટી બાએ મહારાજ માટે જે સુંદર વાઘા કરાવ્યા હતા, દાગીનાઓ કરાવ્યા હતા, એ દાદા ખાચરે બધાએ મહારાજને પહેરાવ્યા. અને પછી સુંદર ફૂલના હાર, તોરા, ગજરા, બાજુબંધ વગેરે બનાવડાવ્યા હતા. મોટી બાઈ બનાવ્યા હતા. એ દાદા ખાચર મહારાજને ધરાવ્યા. પછી ઉગમણા બારના ઓરડામાં અંદર હિંડોળાનો ઢોલિયો હતો. હજી આપણે દર્શન કરીએ એમાં હિંડોળાનો ઢોલિયો છે, એટલે ઢોલિયો પણ એનો હિંડોળો કરેલો. એ હિંડોળાવાળા ઢોલિયા ઉપર ભગવાન બેઠા. અને ઉગમણા બારના ઓરડા, 2 ઓરડા છે. એ 2 ઓરડાની વચ્ચે અંદર એક બારી છે, 2 ઓરડામાં આવવા જવાની. એ બારીમાંથી જીવુબા લાડુબા દર્શન કરે છે મહારાજના. અને મહારાજ ઓલા ઓરડાની અંદર એ હિંડોળાવાળા ઢોલિયે ઝૂલે છે, મુખવાસ જમતા જમતા. અને જીવુબા લાડુબા ઓલી બારીમાંથી દર્શન કરે છે ઓરડાની વચ્ચેથી. તે મહારાજ એ બધાને સુખ આપવા માટે કેવું ચરિત્ર કર્યું. હિંડોળે ઝૂલતા ઝૂલતા મહારાજની મૂર્તિમાંથી એકદમ તેજ નીકળ્યું. તેજ અપાર તેજ, આખો ઓરડો તેજથી ભરાઈ ગયો. દાદા ખાચર મહારાજને ઝૂલાવતા હતા. એ અંજાઈ ગયા. જીવુબા લાડુબા બધાએ આમ આખો ઓરડો તેજથી ભરાઈ ગયો. બધા એને અંતરમાં હરખ થઈ ગયો, આનંદ થઈ ગયો. અહો અહો મીંડું થવા અને આનંદ વિભોર બધા થઈ ગયા. ઘડીક થયું તો બધું જ તેજ મહારાજે પાછું પોતાની મૂર્તિમાં સમાવી દીધું. આવા ઘણી વખત મહારાજ ઓરડાઓમાં આવા ઐશ્વર્યો બતાવતા. ઉગમણા બારના ઓરડાની ઓસરીમાં રસોડું હતું. એ રસોડામાં જીવુબા મહારાજને જમાડતા, ત્યાં જ રાંધતા અને મહારાજને જમાડતા. એવું જીવુબા લાડુબા દાદા ખાચર વગેરેને મહારાજ ઘણી વખત આવા ઐશ્વર્યો દેખાડતા. પણ એવા ઈસામાં પ્રેમી હતા એટલે મહારાજ એમને વારે વારે ઘણી વખત આવા ઐશ્વર્યો દેખાડે. આવા મહારાજ એમના ઉપર રાજી હતા, એવા દર્શનો કરાવતા. પંચાળાના ઝીણાભાઈ હતા ને, એના બેન અદીબા, એ અદીબા પણ આ મોટી બાની પાસે રહી અને એમને સતી ગીતાનો અભ્યાસ કરેલો. મોટી બાઈ એમને સતી ગીતાનો અભ્યાસ કરાવેલો. મહારાજ જ્યારે વિચરણમાં જાય ત્યારે જીવુબા વાસુદેવ નારાયણને થાળ ધરાવે. મહારાજ કીધું હતું ને, એમના દર્શન કરીને જ પછી અંજળ લેવા નિમતા મહારાજે વાસુદેવ નારાયણ પધરાવી દીધા. અને પછી જીવુબા લાડુબાને કીધું કે તમે આ વાસુદેવ નારાયણની સેવા પૂજા કરજો, એમાં રહીને અમે બધું સ્વીકારશું. એટલે જીવુબા વાસુદેવ નારાયણને થાળ ધરાવે ને, તે વાસુદેવ નારાયણ એમાંથી પ્રત્યક્ષ થાળ જમે. એવી એમની પ્રત્યક્ષ સેવા સ્વીકારતા હતા. એવા જીવુબા હૃદયથી ભગવાનની ખૂબ જ સાચા ભાવે ભક્તિ કરનારા. મહારાજ પછી આવીને કહે કે અમે વાસુદેવ નારાયણમાંથી તમારો થાળ જમ્યા હતા, તમે અમને આ જમાડ્યું હતું ને, અમે જમ્યા હતા. વળી મહારાજ આવીને પછી વાત કરે. આવા જીવુબા કાયમ શ્રીહરિને પોતાના હૃદયમાં ધારનારા, પોતાના હૃદયમાં રાખતા. અને ભગવાન પણ કાયમ મોટી બાને પોતાના હૃદયમાં રાખતા. ભક્ત ભગવાનને રાખે અને ભગવાન ભક્તને રાખે, એવા જીવુબા હતા. અરે શાસ્ત્રનું શ્રવણ મનન એવું એકાગ્રતાથી કરતા. જીવુબાના જીવનમાં એવી એકાગ્રતા હતી, કોઈ પણ શાસ્ત્ર વાંચે ને તુરંત જ એમને યાદ રહી જાય, એવી જોરદાર એમની યાદદાસ્ત શક્તિ હતી. જીવુબા એવી યાદદાસ્ત શક્તિથી પાછું યાદ રહ્યું હોય ને તો ખાલી યાદ રાખે એટલું જ નહીં, ચરિત્રો યાદ રહે પછી કોકને આબેહૂબ ચરિત્રો કઈ બતાવતા. વળી ધર્મશાસ્ત્રો વાંચી યાદ રાખી એનો સાર કાઢી અને મુમુક્ષુઓને એની પાછી કથા કરતા. આવા જીવુબા હતા. પૂજ્યબેનનું પણ આવું જીવન હો. પૂજ્યબેનની એવી જ યાદદાસ્ત શક્તિ, કોઈ પણ શાસ્ત્ર વાંચે
આખું શાસ્ત્ર વાંચીને તરત જ એમને શાસ્ત્ર મોઢે થઈ જાય. એમને પણ શાસ્ત્રની એટલી રુચિ, ગમે ત્યારે કથા વાંચે સાંભળે તો પૂજ્ય બેને એવી એકાગ્રતાથી સાંભળે, આબેહૂબ કથા યાદ રહી જાય. પછી કોકને વાત કરવી હોય ને તો આખી વાત કરી દે. શાસ્ત્ર બેનના હાથમાં આવી ગયું હોય તો જાણે સવારે શાસ્ત્ર લીધું હોય ને ગમે એટલું જાડું હોય ને બપોર થાય તો શાસ્ત્ર પૂરું કરી દે, કે સાંજ પડે શાસ્ત્ર પૂરું કરી દે. પછી ખાલી વાંચીને પૂરું કરીને મૂકી દીધું એમ નહીં, વાંચી નાખ્યું એમ વાંચી નાખી દે એમ નહીં, વાંચી એનો શાસ્ત્રનો આખો સાર કાઢી લે. પછી એમ નહીં કે એક દી એનું મનન કરીને પછી સાર કાઢે ને લખે, વાંચ્યા ભેગો જ સાર અંદર પકડાઈ જ ગયો હોય. એને વાંચ્યા અને શાસ્ત્ર બંધ કર્યું તરત જ જે સામે બેઠું હોય ને એને આખા શાસ્ત્રનો સાર કહી દે કે આમાં આવી રીતનું વર્ણન છે ને આવો મહિમા છે ને આમાંથી આપણે આટલું લેવાનું છે. એવી એમની જોરદાર યાદદાસ્ત શક્તિ. આટલી હજી આજની તારીખમાં એટલી એમની યાદદાસ્ત શક્તિ છે તો પૂજ્યબેન તો એમ કહે છે કે હવે મારી 10% યાદદાસ્ત શક્તિ નથી રહી, તો પહેલાં નાની ઉંમર હશે ત્યારે કેવી યાદદાસ્ત શક્તિ હશે. બેનની સાથેના રહેનારા બહેનો, આપણા વડીલ ગુરુ બહેનો અમને વાત કરતા હોય કે પૂજ્યબેન પહેલાં શાસ્ત્રો વાંચ્યા હોય ને, શાસ્ત્ર વાંચીને આમ પૂરું કરે ને એટલે કયા અધ્યાયમાં કઈ વાત છે એવી તક બેનને યાદ રહે. બોલો, એટલી યાદદાસ્ત શક્તિ પાવરફુલ. તે મોટી બાના જેવા જ મોટી બાએ એમના શિષ્યને સદ્ગુણો આપ્યા. એટલે આવી રીતે મોટી બા હતા, શાસ્ત્ર પણ એવા ખંતથી વાંચતા ને સાંભળતા. અને જે અષ્ટાંગ યોગ સાધે પણ સમાધિ સધાતી નથી એવી વગર અષ્ટાંગ યોગ સાધે જીવુબા સહજમાં સમાધિ કરતા. વળી કોક બીજા બહેનો એવા હોય એને પણ સમાધિ કરાવી જાણતા. સમાધિમાંથી જાગીને જે એમને અક્ષરધામની અલૌકિકતા જોઈ હોય અહીંયા પૃથ્વી ઉપર બધાને એ વાતો કરતા. એવા જીવુબા હતા. લાડુબા પણ એવા જ હતા. આ બધાય બહેનો મહારાજમાં પ્રેમ ભાવવાળા, ભગવાનની સર્વોપરી નિષ્ઠાવાળા અને એવી અલૌકિક ભક્તિ કરનારા હતા. જીવુબા લાડુબા વગેરેને મહારાજમાં એટલો બધો પ્રેમ અને મહારાજનો પણ બધા જ ઉપર એટલો રાજીપો. જીવુબા ઉપર પણ એવો ખાસ રાજીપો. જીવુબા પાછા ઉત્તમ નિર્વિકલ્પ સ્થિતિવાળા હતા. એટલે કોઈ પણ બાબતમાં એમને કોઈ અંદરથી સંકલ્પ નહીં, વિકલ્પ નહીં. મહારાજને સ્વીકાર્યા પછી ગમે એવું ચરિત્ર ભગવાન કરે કોઈ દી એને એમાં સંશય નહોતો. એવા ઉત્તમ નિર્વિકલ્પ સમાધિવાળા સ્થિતિવાળા પોતે હતા. તોય છતાં વ્યવહાર કુશળ હતા. નહીંતર ઘણાને એમ થાય ને કોક બહુ આમ મૂર્તિમાં ડૂબી જતા હોય, મૂર્તિમાં રહેતા હોય સમાધિવાળા, પછી એને વ્યવહારની બહુ ન ખબર પડે. પણ એવું નથી. જીવબા તો એવા સમાધિનિષ્ઠ હતા, મૂર્તિમાં અખંડ મૂર્તિપરાયણ રહેનારા, તો એ વ્યવહાર કુશળ તો હતા જ. જુઓ ને, દાદા ખાચરને બહુ ભાવ હતો કે મારે મોટા મોટા ઉત્સવ સમયા કરાવવા. દાદા ખાચર કીધું હું નાનો છું તો બેન મોટી બાને કે બેન મારે બહુ ઈચ્છા છે મોટા મોટા સમયા કરીને ભગવાનને રાજી કરવા. જીવુબાએ કીધું તમે તમારે વસ્તુ સામગ્રી ભેગી કરી દો, સમયા ઉત્સવની આયોજનની બધી જવાબદારી અમારી, મોટી બાન લાડુબાની. દાદા ખાચર તરત જ નિશ્ચિંત થઈ ગયા. વસ્તુ પદાર્થ જે કે લાવીને ભેગી કરી દે અને મોટી બા લાડુબા બધા જ ઉત્સવ સમયે હેન્ડલ કરી લે. જેમ કોઈ પુરુષ હોય અને બધું હેન્ડલ કરી લે એથી વિશેષ તો મોટી બા બધું હેન્ડલ કરતા. એવી એમનામાં મેનેજમેન્ટ પાવર એ હતો અને વ્યવહાર કુશળતા એમનામાં હતી. બધી જ કાર્યોમાં પોતે એવા નિપુણ હતા. ખુદ પુરુષોત્તમ નારાયણ એમના વખાણ કરે ને કે જીવુબા એટલે બધા જ કાર્યોમાં નિપુણ. વળી ઉત્તમ કોટીનું જ્ઞાન આ બહેનોમાં હતું. જે સામાન્ય આ લોકમાં કોઈ સ્ત્રીને એવી ઊંડી ખબર ન હોય એવી તો મોટી બાને બધી ખબર હતી. શાસ્ત્રોનું ઊંડું જ્ઞાન હોય તો એ ભલે, તત્વજ્ઞાનની ઊંડી વાતો હોય તો ભલે. ઘણી વખત મહારાજ અને મોટી બા એવી ઊંચી કક્ષાની વાતો કરે ને, આ લોકનું કોઈ માણસ ગયો ને એને ગમ જ ન પડે કે આ બે શું વાતો કરે છે. એવી ઊંચી કક્ષાની વાતો કરતા. આ લોકથી પર બધી, કેમ કે બે અક્ષરધામ, મહારાજ અક્ષરધામવાસી અને મોટી બા પણ અક્ષરધામવાસી, એટલે ત્યાંની વાતો કરે એટલે એમાં આ લોકના માણસને શું ખબર પડે. પણ એવી ઊંચી સ્થિતિવાળા મોટી બા હતા. એવું ઉત્તમ જ્ઞાન ધરાવતા હતા કે મહારાજની સાથે ઊંચી વાતો કરે આ લોકના માણસોને ખબરેય ન પડે. એવા મોટી બા ઉત્તમ જ્ઞાની હતા. વળી ધર્મની સચોટ ઉપદેશની વાતો કરી શકતા.
ઘણા એને ઉપદેશ દેવો હોય પણ આમ ચોટદાર ઉપદેશ ન આવે, ખાલી આમ હળવું હળવું કહી શકે, ધર્મ પાળજો, આપણે ધર્મ પાળાય, આમ કરાય, આમ કામ સામાન્ય કહી દે, હામલાને માનવું તો માને, ન માનવું તો નોય માને. પણ મોટી બામાં એવી વાક છટા હતી કે ધર્મનો સચોટ ઉપદેશ આપે, એવી છણાવટથી વાત કરે, સામલાને શીરાની જેમ ગળે ઉતરી જાય ને હા જ પાડી દે કે હા મોટી બા, આજથી હું આ ધર્મ જરૂર પાડીશ. અહીંયા તો તૂટી મરીએ તોય જીવને હા પાડવી હોય તો પાડે, ન પાડવી હોય તો ના જ પાડી દે. પણ મોટી બામાં એવા સદ્ગુણ હતા, એકવાર કોકને વાત કરી કે તરત ઓલાએ હા પાડી દીધી હોય, એવી એમનામાં વાકછટા હતી, સચોટ ઉપદેશ આપતા હતા. જીવુબા વાતો કરી કરી મુમુક્ષુ બહેનોને કલ્યાણનો સીધો માર્ગ બતાવી દેતા, જો આમ કરશો એટલે સીધું તમને ધામ મળશે, ભગવાન મળશે. આવા મોટી બા ચૈતન્ય સ્વરૂપ પોતાનો આત્મા, એની અંદર ભગવાનની મૂર્તિ ધારતા, એવી એમને યોગ કળા હતી. પછી પોતે જ એમ કરતા એટલું જ નહીં પણ બીજા બહેનોને પણ આવી રીતે ધ્યાન શીખવાડતા, આત્મામાં મૂર્તિ ધારવી એવું બધું જ્ઞાન શીખવાડતા. એવા મોટી બા હતા. કોઈ બહેનો જો આદરથી કાંઈ પણ વસ્તુ ભાવ આપી જાય, વસ્તુ પદાર્થમાં આપે, મોટી બા લ્યો આ ફ્રૂટ, એમ કાંઈ પણ વસ્તુ આપી જાય તો મોટી બા એની વસ્તુનો બગાડ ન થવા દે, એની વસ્તુનો પૂરેપૂરો ઉપયોગ થાય ને એવું કરે. આપણા મંડળમાં પૂજ્ય કાંતાબેન છે, એ આવી રીતે કોઈ પણ ભક્તો કંઈક વસ્તુ આપી ગયા હોય એનો કોઈ દી બગાડ ન થવા દે. પૂજ્ય બેન વગેરે બધાએ મોટા વડીલોનું આવું જીવન, અમને નાનાને બધાને આવી રીતે શીખવાડે. પૂજ્ય કાંતાબેન તો હજી આટલી ઉંમર થઈ ગઈ ને તોય ભગવાનનો થાળ કરવાનો એમને બહુ જ ઉત્સાહ, ભગવાનનો થાળ કરવા માટે તો તત્પર જ હોય. દરરોજ ભગવાનના શાક દાળ વગેરે તો એ જ વઘારે, એને બહુ હરખ, મહારાજ મારો હાથનો થાળ જમે ક્યાંથી, હાથ પગ હાલે છે ત્યાં સુધી મહારાજના થાળની સેવા કરું ને, આ તો નજીકની સેવા થઈ કહેવાય. મહારાજ મારો હાથનો થાળ સીધો આરોગે, એટલે બહુ જ એમને હરખ. આમ મારા જેવા નાના બહેનોને શીખવાડે ખરા. અને મહારાજ એમના હાથમાં એવી મીઠાશ પણ પૂરી છે, આંખ્યું બંધ કરીને મસાલો નાખી દે તોય એટલી મીઠાશ જ આવે, એવું મહારાજે એમનામાં બહુ સારો રસોઈનો ગુણ મૂક્યો છે. એટલે પૂજ્ય કાંતાબેન શાક કરતા હોય ને, માનો કે પરવરનું શાક કરતા હોય તો પરવરની છાલ કાઢીને શાક કર્યું હોય તો શાક થઈ જાય, પણ છાલ વધ્યું ને તો એ છાલનો સંભારો કરી દે. આવી એમનામાં કળા. આપણે એમ થાય કે છાલમાં શું હશે, પણ એમની છાલનો કરેલો સંભારો કોઈક દી પ્રસાદ જમાડજો, આંગળા ચાટતા રહી જાઓ એવો પૂજ્ય કાંતાબેન સંભારો બનાવે, એવી એમનામાં કળા. અને અમને એવું શીખવાડે કે હરિભક્તો આપણને આપી ગયા હોય તો એમની વસ્તુ પદાર્થ બગડવી ન જોઈએ, વેસ્ટેજમાંથી પણ કંઈક ઉપયોગ થઈ જાય એવું આપણે કરી, એમની વસ્તુ પદાર્થનો પૂરેપૂરો ભગવાન સુધી ઉપયોગ થઈ જાય એવું આપણે કાંઈક કરવું જોઈએ. રીંગણાનું શાક કરે, પછી રીંગણાના ડીટિયા હોય ને એને બાફી નાખે, એને મીઠું નાખીને એને પ્રસાદ તરીકે બબે ડીટિયા બધા જમી જાય, એટલે બધી વસ્તુ પદાર્થનો ઉપયોગ કરાવે. જ્યાં સુધી લઈ શકાતું હોય ત્યાં સુધી તો એનો ઉપયોગ કરે જ, પછી સાવ ન લઈ શકાય હોય તો પછી એવું પાછી જડતાય નહીં કે આની છાલ ખાધી પછી ઓલી છાલ ખાવી, ઓલી છાલ, એમ નહીં. જે કરવું ઘટતું હોય એટલું તો બધું જ પૂરેપૂરો ઉપયોગ કરાવે જ. કોઈ પણ વસ્તુને બગડવા ન દે, સમય સંભાળ રાખે ને રખાવે, એવું બધુંય વ્યવસ્થિત. આપણી ચારે સંસ્થામાં બધે બાંધકામની બધી જ સેવા પૂજ્ય કાંતાબેન કરે. પૂજ્યબેનની આજ્ઞાથી બધું બાંધકામનું કરે, એમાં એમને બધી ખબર પડે. કોઈ એન્જિનિયરે શું બતાવે એવું તો કાંતાબેનને ચિંતા આવડે, એવી બધી વસ્તુ પદાર્થ મટીરિયલમાં બધું ભાવતાલમાં બધી જ એમને ખબર પડે. મજૂરો કામ કરતા હોય, કોન્ટ્રાક્ટર રાખ્યા હોય, એ બધી દેખરેખ કરતા હોય તો એ મજૂરો એ કોન્ટ્રાક્ટરની સામે ઊભા માલ બગાડતા હોય, એને ખ્યાલ ન હોય પણ કાંતાબેનને ખ્યાલ આવી જાય, તરત જ મજૂરોને ટકોર કરી દે, ઊભા રાખી દે. આ ભગવાનના ઘરનો માલ છે, આ બગડવો ન જોઈએ, આટલું સિમેન્ટ બગડવા ન દે. એ આમ ચાંદતા હોય, સિમેન્ટ ઓલી કરતા હોય, નીચે બેનર પથરાવે, અને જ્યાં મજૂરો તો હું આમ ઓલા પાવડામાં લઈને સીધું આમ ઘા કરે, ચોટ્યું એટલું ચોટ્યું, પડે એટલું નીચે ખરી જાય, પછી ખરીને ઓલું હુકાઈ જાય પછી તો વેસ્ટ જ થવાનું. પણ પૂજ્ય કાંતાબેન એકને બાજુ ઊભા જ રાખે મજૂરને, ઓલા આમ કરીને આમ કરે ને હેઠે જેટલું પડે ને કે વીણીને પાછું તગારામ નાખી દે એટલે લીલું રહે તો બીજી વાર ઉપયોગમાં આવી જાય.
ભગવાનની વસ્તુનો, ધર્માદાની વસ્તુનો આટલોય બગાડ થવા ન દે. પૂજ્ય બેન અમને ઘણી વખત એવી શિખામણ આપે કે હરિભક્તો રાત દિવસ તડકાના રડી રડીને પરસેવા લોહીનો પાણી કરી નાખે, એટલી મહેનત કરીને રૂપિયા કમાતા હોય, એના છોકરાને ફ્રૂટ ન ખવડાવે એવું મંદિરમાં ભગવાનને તમને દઈ જતા હોય, તો એની દીધેલી વસ્તુ ક્યાંય જરા કે બગડવી ન જોઈએ અને ભગવાનના ચરણ સુધીની વસ્તુ પૂગે એવો આપણે પૂરો ઉપયોગ થવો જોઈએ. વધારાની કોઈ વસ્તુ લેવાની નહીં અને આવી હોય તો એનો ક્યાંય બગાડ થવા દેવાનું નહીં. એવું ઝીણવટથી બધાનો ઉપયોગ કરાવે, પૂરેપૂરો મોસ્ટ ઓપ્ટિમમ યુટિલાઇઝેશન કરાવે એવું એમનું જીવન. જેવું જીવુબાનું હતું કે કોઈ પણ બહેનો કાંઈક વસ્તુ પદાર્થ આપી જાય તો એનો બગાડ થવા ન દે, પૂરેપૂરો એનો ઉપયોગ કરાવે, ભગવાનને કે સંતોને અર્થે કે ભક્તોને અર્થે ક્યાંય પણ ઉપયોગ કરી લે. એવા જીવુબા હતા. વળી જે બોલતા એ વચન બધાએ સત્ય થતા. એવા જીવુબા વચન સિદ્ધ પણ હતા, કેમ કે એમના મુખે બોલનારા ભગવાન હતા. એ તો અખંડ ભગવાને હૃદયમાં ધારતા હતા અને કાંઈક બોલે તો ભગવાનને ધારીને જ બોલે, એટલે મુખે બોલનારા જ ભગવાન થઈ ગયા, એટલે વચન તો સત્ય જ થવાના હોય. એવા જીવુબા હતા. સદ્ગુણો તો જીવુબાના મહારાજે પોતે વખાણ કરતા. ખુદ ભગવાન જેના વખાણ કરી કેવા હોય એવા જીવુબા હતા. એક વખત કુંડાલ ગામમાં મહારાજ ગયેલા, જીવુબા પણ મહારાજની સાથે વિચરણમાં હતા. જીવુબા બહેનોને સત્સંગ કરાવે અને મહારાજ ભક્તોને. ત્યાં એક ભગતની વાડીમાં મહારાજનો ઉતારો અને એ વાડીમાં મહારાજ બધા ભક્તોને વાત કરે. જીવુબા બાઈઓની સભા જુદી કરીને બેઠા હતા ને એને બધાને વાતો કરતા હતા ને મહારાજ એ ભાઈઓની સભામાં, ભક્તોની સભામાં મહારાજે કુંડાલ ગામમાં વાત કરી કે આ અમારા જીવુબા, આમ બતાવીને કે આ અમારા જીવુબા છે, દરેક કાર્યમાં નિપુણ. અરે અત્યારે સત્સંગમાં જીવુબા સમાન કોઈ નહીં, જીવુબા જેવા સદ્ગુણો કોઈનામાં અમે જોયા નથી, એવી ભગવાન વાતો કર્યો. મહારાજ કે એના જીવનમાં કોઈ દી માન મોટપ અમે નથી જોઈ. આટલા મોટા એ રાજપુત્રી કહેવાય, પરંતુ બધું જ ત્યાગ કરીને ત્યાગનો વેશ લઈને બેઠા છે, તો કોઈ દી માન મોટપની. આટલા બાયું એની પાછળ એના શિષ્ય થઈને ફરે, મોટી બા કરીને વાહે ફરતા હોય, તોય કોઈ દી એનામાં માન મોટપ મોભો નહીં. હંમેશા હરિભક્તના દાસ થઈને સત્સંગની સેવા કરે. એવા આ અમારા જીવુબા છે. કોઈને આપ્યા વિના કોઈ દી પોતે બીજાને જમાડ્યા વિના જમે નહીં, એવા તો પોતે દયાળુ છે. કોઈનું કાંઈ પણ કોઈ દી બગડવા ન દે એવા જીવુબા છે. અભાવ, ઈર્ષા એવું તો એના જીવનમાં જરાય નહીં. આવા ગુણવાળા તો બાઈઓમાં એક જીવુબા છે અને આ એક અમારા મુકુંદ બ્રહ્મચારી છે. એમ મહારાજે કુંડાલ ગામમાં વાત કરી કે આવા એક જીવુબા છે બાયુમાં અને બીજા મુકુંદ બ્રહ્મચારી. સંતો એના કાવ્યોમાં લખી લીધું, બાયુ में जीवुबा सम नहीं को, हरिजन दास हो वरतत सो, कोई ऊपर नहीं ईर्षा अभावा, भक्त जन पर राखे अति भावा, घर में सरस है वस्तु जेहा, तरत देवत भक्त कुतेहा, भक्त के अर्थे में आवे जीतनो, अति बड़ो भाग्य जानत तीतनो, बायु में जीवुबा सम नहीं को, हरिजन दास होई वरतत सो, हरिजन दास होई वरतत सो. આવા જીવુબાતા મહારાજ એમના વખાણ કરતા. હરિભક્તોના દાસ થઈને રહેનારા જીવુબા, કોઈની ઉપર ઈર્ષા કે અભાવ નહીં રાખનારા, હંમેશા ભગવાનના ભક્તો પ્રત્યે ભાવ રાખનારા.
વળી ઘરમાં કંઈક પણ સારું વસ્તુ પદાર્થ હોય તો કેમ ભગવાનના સંતોના ભક્તોના ઉપયોગમાં આવે, હંમેશા એવા જ વિચારો કરનારા, અને જ્યાં સુધી એના અર્થે ન વપરાય ત્યાં સુધી ચેન નહીં લેનારા એવા આ જીવુબા હતા. ભગવાન કે સંતો ભક્તો માટે કોઈક પોતાની વસ્તુ પદાર્થ ઉપયોગમાં આવે તો પોતાને બહુ મોટા ધન્યભાગી માનતા. આવા જીવુબા હતા. જીવુબા જ્યારે બાઈઓને સત્સંગની વાતો કરે ને ત્યારે હંમેશા ભક્તિ માતાને મુખ્ય રાખીને વાતો કરતા. ભક્તિ માતાને એટલે ભક્તિ પ્રધાન વાતો કરતા. ક્યારેક તો ભક્તિ માતા રાજી થઈને સભામાં પ્રત્યક્ષ દર્શનય દેતા. શ્વેત વસ્ત્રો ધારણ કરીને સભામાં દર્શન દે. આવા સારા લક્ષણવાળા સેવક ઉપર ભગવાનને તો બહુ ભાવ હોય જ. એવા ભગવાનને તો હોય પણ સાક્ષાત ધર્મ, સાક્ષાત ભક્તિ એ બધાએ પણ રાજી થઈને ઘણી વખત દર્શન દેતા. એવા જીવુબા હતા. મહાસમર્થ જીવુબાએ કંઈકના દુઃખ નિવારણ કર્યા છે. કોઈને રોગમુક્ત પણ કર્યા છે તો કોઈકને તેડવા પણ મહારાજની સાથે પધાર્યા છે. અણિશુદ્ધ નિયમ ધર્મ પાળી અને બીજાને પણ પાળવાની પ્રેરણાઓ આપી છે. અનેકને સત્સંગી બનાવીને બળિયા કર્યા છે. વળી અનેક સ્ત્રી ભક્તોને નિયમ ધર્મમાં રખાવી ભજન કર્યું ને કરાવ્યું છે. એમને એક નકરો બીજાને ઉપદેશ આપે, પોતે પહેલાં વર્તનમાં લે અને પછી બીજાને કરાવડાવે, એટલે વર્તનથી વાતો થાય. એમ બધા એમના જીવનમાંથી શીખતા. અનેક જીવોને ધામના અધિકારી મોટી બાએ બનાવ્યા છે. કોઈ દંભી કે પાખંડી હોય તો જીવુબા એમને તરત કાઢી ન મૂકે. કોઈ દંભી પાખંડી એવી રીતના હોય તો પહેલાં એમને પ્રેમથી સમજાવે, મહિમા સમજાવે, એની ભૂલ ઓળખાવે, એને મહિમાથી પાછા વાળે અને પછી એને સત્સંગની લાઈને પાછા ચડાવી દે. એમ જીવો ઉપર દયા દ્રષ્ટિ રાખતા. કોઈને ભૂલ આવે કાઢી મૂકવા એવું નહીં. ભૂલ આવે પ્રેમથી સમજાવે. એ કે મનુષ્ય માત્ર ભૂલને પાત્ર, જાગ્યા ત્યાંથી સવાર, હાલો હવે આ બધું ભૂલી માફી માંગી લો, હવે આપણે હરખા પાછા લાઈને ચડી જાઓ. એમ બધાને સત્સંગમાં પાછા લાઈને ચડાવી દેતા. કોઈનું કલ્યાણ બગડવા ન દેતા. એવા સત્સંગની માં હતા આ જીવુબા. સત્સંગમાં બધા જ બહેનોને ત્યાગી હોય કે ગ્રહી હોય બધાને નિયમ ધર્મ અને વર્તન એવું કરાવી અને ભગવાનનો રાજીપો અપાવતા. પોતે એવું આદર્શ જીવન જીવ્યા અને એમને જીવન જોઈને બીજાને પણ જીવન જીવવાની પ્રેરણા આપતા ગયા. એવા સત્સંગ પરાયણ હતા આપણા આ આદિગુરુ જીવુબા. વાલા ભક્તો, મોટીબાના ગુણો તો ગાઈએ એટલા ઓછા છે. આ તો પૂજ્યબેને શાસ્ત્રોમાંથી તારણ કાઢીને આવા સદ્ગુણો લખ્યા છે. હજી કાંઈ શાસ્ત્ર પૂરું નથી થઈ ગયું. આ તો ખાલી એક જીવુબાના સદ્ગુણોનું, એમના મહિમાનું એક ચેપ્ટર હતું. આમાં હજી આગળ તો એમના જીવનની કેટલી ઝાંખીઓ કરવાની બાકી છે. વાલા ભક્તો, જીવુબા સત્સંગમાં વિચરણે ખૂબ કરેલું. આપને એમ થાય કે એ વખતે બહેનોને તો ઓજલ હતી, તો એ લોકોએ કેમ વિચરણ કર્યું હશે? શું એ વખતે વિચરણ કરવા દેતા હતા? પણ મહારાજની આજ્ઞા હતી એટલે જીવુબાએ વિચરણ કર્યું હતું. અને કંઈ ખુલ્લે માથે વિચરણ નથી કર્યું. ગાડામાં વેલડામાં એવી રીતે બેસીને વિચરણમાં જાતા. સાથે એકલા કોઈ દી નહીં, કોઈના કોઈ સંગાત, કોઈનું કોઈ જોડ હારે હોય એવી રીતે જાતા. અને મહારાજ જ્યાં આજ્ઞા કરે એટલામાં જવાનું. ખૂબ ગામડે મોટીબાએ સત્સંગ વિચરણ કરેલું છે. મહારાજ હરિભક્તોનો ભાવ પૂરા કરવા માટે સત્સંગ વિચરણ કરે ને તો ઘણી જગ્યા મહારાજ બહેનોનો સત્સંગમાં વિશેષ સમાસ થાય એની માટે મોટીબાને સાથે લેતા. મોટીબા, લાડુબા વગેરે બીજા બધા બહેનો પણ મહારાજની સાથે આવતા. એ સ્ત્રી ભક્તોને મહિમા સમજાવે તો મહારાજ પુરુષોની સભા કરે. એમ મહારાજની હારોહાર ઘણી જગ્યા જીવુબા સત્સંગ વિચરણમાં આવેલા. કોક જગ્યા મહારાજ એમને સાથે જ લઈ જાય, કોક જગ્યા મહારાજ આજ્ઞા કરે એટલે પાછળથી આવે, ક્યારેક મહારાજ પત્ર લખીને તેડાવે એમ આવે. એમ જીવુબા, લાડુબા વગેરે પણ ઘણું સત્સંગ વિચરણ કરેલું. એટલે તો આપણો સંપ્રદાય 2 પડાળીઓ સત્સંગનો કહેવાય. કરે પુરુષ પ્રબોધ રૂડા પુરુષને, કરે ત્રિયાને ઉપદેશ રૂડી, ઉદ્ધવ મતની કહું રીતડી. મહારાજે આવો 2 પડાળીઓ સત્સંગ કર્યો. ભાઈઓને ભાઈઓ દ્વારા સમાસ, બહેનોને બહેનો દ્વારા સમાસ. સંતો કથા વાર્તા કરે એમાં
પુરુષોને સમાસ થાય, અને સાંખ્યોગી બહેનો કથા વાર્તા કરે એમાં સ્ત્રીઓને સમાસ થાય. સંતોની કથામાં બહેનો પાછળ બેસીને સાંભળી શકે ખરા, પરંતુ એમના નિજી પ્રશ્નો કેમ ઉકેલાય? એટલે એની માટે તો બહેનોનો સત્સંગ કરવો જ પડે. એટલે મહારાજે જીવુબાને ગામડે ગામડે પોતાની સાથે ફેરવ્યા. બધે સત્સંગમાં સ્ત્રી ભક્તોનો યોગ કરાવીને બધાય મહિલા ભક્તોને ઘણું ભજન મોટીબા દ્વારા મહારાજે કરાવડાવ્યું. એટલે તો સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી પોતાની વાતોમાં લખ્યું કે આજ તો સત્સંગમાં ડોશીઓ પણ હજારો જીવોના કલ્યાણ કરશે. કેમ કે ડોશીઓ એટલે આ ત્યાગી બહેનો, ત્યારે એમની માટે ડોશીઓ શબ્દ વપરાતો હતો. કાંઈ ઉંમરવાળા નહોતા, નાની ઉંમરના જ હતા, પણ એવો શબ્દ ઈ ટાણે સમય વપરાતો. એટલે એમ કીધું આજ તો ડોશીઓ પણ સત્સંગમાં હજારો જીવોના કલ્યાણ કરશે. કેમ કે જીવબા વિચરણ કરતા ને એટલે થતા જ તા કલ્યાણ. મહારાજ ગામડે ગામડે ફરતા, સંતો પાર્ષદો સાથે બોટાદ, લોયા, લીંબડી, ઘાગરેટી, તાવી, નાગડકા થઈને શિયાળી પધાર્યા ને ત્યારે દરબારમાં મહારાજનો ઉતારો અને મહારાજે જીવુબા, લાડુબા વગેરે બહેનોને તેડાવ્યા. એટલે એ શિયાળી ગામ આવ્યા. ત્યાં આવીને જીવુબા સત્સંગ કરાવ્યો બધા બહેનોને. અને એક સદગુણ બહુ મોટો કે જીવુબા કોઈ દી સત્સંગનું અન્ન ખાતા નહીં, પોતાનું અનાજ હારે રાખતા, કોઈના ઘરનું કે કોઈનું લેતા નહીં. એટલે હું ગાંઠનું ખરચ રાખતા. નહીતર જ્યાં જાય બધાનો ભાવ થાય ને હું જીવુબાને જમાડું, કોઈ દી ભગવાનની જેમ ક્યાંય થાળ જમતા નહીં. પોતાનું ગાંઠનું હારે રાખતા અને એ જ જમતા. સત્સંગનું કોઈ દી એમણે ખાધું નથી. એવા જીવુબા હતા. મહારાજ જ્યારે મેથાણ પધાર્યા ત્યારે જીવુબા પણ મેથાણ આવેલા, અને જીજીબાન ઘરે મોટીબાનો ઉતારો હતો. અને થોડાક દિવસ ત્યાં રોકાઈ, સત્સંગ કરાવ્યો, પછી વેલણામાં બેસીને આગળ બીજું વિચરણ કર્યું. મહારાજ પણ સંતો ભક્તોની સાથે વિચરણમાં હતા. સીતાપુર, ભદ્રેશી, ટીકર, મૂળી, પંચાળા, સાયલા, મછિયાઓ, મેમકા વગેરે સ્થળે જઈ અને બધે સત્સંગ કરાવતા સરદાર પધાર્યા. સરદારમાં બીજે દિવસે સભા થઈ. હરિભક્તોની આગળ હરિભક્તોએ મહારાજની આગળ સાકર, શ્રીફળ વગેરેની ભેટ મૂકી. સાકર મહારાજે આખી સભામાં બધાને વેચી દીધી. અને અહીંયાના બાઈઓએ રાજી થઈ ગયા કે હાશ, અમને જીવુબાનો સમાગમ થયો. ગઢડા જઈ ત્યારે સમાગમ થાય અને અહીંયા તો જીવુબા આપણે ગામમાં આવ્યા. એટલે સરદારના બહેનો પણ બહુ રાજી થઈ ગયા. જીવુબા, લાડુબા અને રાજબા વગેરે બહેનોના સત્સંગના બધાએ ખૂબ લાભ લીધા. બહુ મોટા અને શ્રેષ્ઠ બાઈઓ હતા આ ત્રણેય. અને ગામડે ગામડે જ્યાં જાય ત્રણેયની જોડ હોય જ. ક્યારેક અમરીબા, અમુલા એ સાથે હોય, ક્યારેક પાચુબા, નાનુબા એવા હોય એ સાથે જાય. પરંતુ ત્યાગી સાંખ્યોગનો નિયમ પાડી યા જીવુબા, લાડુબા, રાજબા, અમરીબા, અમુલાબા આ બધાએ સત્સંગ કરાવતા. એમાં જીવુબા મોખરે હોય. જ્યારે શ્રીહરિની સાથે હરિજનોના સંગ જાય ને ત્યારે બંને બહેનો પણ સ્ત્રીઓના ગુરુ થઈ અને એ સાથે આવતા. હજી ધર્મકુળ જ્યારે સત્સંગમાં નહોતું આવ્યું ત્યાં સુધી બધાય સ્ત્રી માત્રના ગુરુ જીવુબા કહેવાતા હતા. જીવુબા કે એમ બધાય સ્ત્રીઓ કરતા. એ જ વર્તમાન ધરાવે, એ જ બધું કરે. એટલે ધર્મકુળ નહોતું આવ્યું ત્યાં સુધી મોટીબા હતા. ધર્મકુળ આવ્યા પછી આચાર્ય મહારાજના પત્ની હોય એને મહારાજે પછી ગુરુસ્થાને કર્યા. એટલે મુખ્ય ગાદીવાળા હોય એ બધા સ્ત્રી માત્રના ગુરુ કહેવાય. પછી એના હાથ નીચે ત્યાગી બહેનો એમના શિષ્ય કહેવાય, ગ્રહસ્થ બહેનો એમના શિષ્ય કહેવાય. પછી ત્યાગી બહેનો છે એ બધાએ ગ્રહસ્થ બહેનોના એ ગુરુ થાય. એટલે એમને આધ્યાત્મ માર્ગના એ ગુરુમંત્ર ગાદીવાળા દે. અને કંઠી પહેરાવી કે વર્તમાન ધરાવવા એ સાંખ્યોગી બહેનો કરાવે. ગાદીવાળા પણ કરાવે, પણ સાંખ્યોગી બહેનો પણ કરાવી શકે. સાંખ્યોગી બહેનો ગુરુમંત્ર ન આપે, એ ખાલી વર્તમાન ધરાવી કંઠી બાંધવી એ કરે છે. કે ગુરુમંત્રનો અધિકાર તો કેવલ ધર્મકુળને જ છે, એમાંય જે ગાદીમાં બેઠા હોય એને જ છે. એટલે આચાર્ય મહારાજ અને ગાદીવાળા એ બે ગુરુમંત્ર આપે. આવી રીતે શ્રીહરિ દંડાવ્ય દેશમાં વિચરણ કરતા હતા ત્યારે જીવુબા વગેરે બાઈઓ પણ મહારાજની સાથે કુંડાળ વગેરે ગામોમાં ગયેલા. ત્યાં વાડીમાં સભા થઈ. મહારાજે જીવુબાના સદગુણોની વાતો કરી જે આપણે આગળ સાંભળી ચૂક્યા છીએ.
પછી દંડાવ્ય દેશમાં વેલાલ વગેરે ગામડાઓમાં મહારાજ પધાર્યા ત્યારે વિચરણમાં જીવુબા આદિક બાઈઓ મહારાજની સાથે ને સાથે હતા. અને જયસિંહભાઈનું બીજું અંતઃપુર હતું રહેવાનું સ્થાન, ત્યાં આ જીવુબા લાડુબા વગેરે ત્યાગી બહેનોના ઉતારા હતા. એટલે ત્યાં રહીને જીવુબા બાયુની સભા કરે, બાયુની સભામાં ખૂબ ઉપદેશની વાતો કરે, ગ્રહસ્થ બહેનોને કંઠી બંધાવી અને સત્સંગી કરી એમના નિયમ ધર્મો શીખવાડે. આવી રીતે બધાએ જ બહેનોને જીવુબાઈ ખૂબ સત્સંગ કરાવેલો. હવે તો વેલાલના વખતમાં વગેરે અમુક બહેનો હોય સત્સંગી, પછી એના હગાવાલા આડોશ પાડોશ ગામના બાયું બધાને ભેગા કર્યા હોય, અને મોટી બાની વાતોની એવી પ્રભાવ એ બધા ઉપર પડે તો બિન સત્સંગી હોય તો એ સત્સંગ સ્વીકારવા તૈયાર થઈ જાય. તરત જ કે અમને પણ કંઠી બાંધો, અમને પણ સત્સંગ કરવો છે. એટલે બધાને મોટી બા સત્સંગી કરતા, સૌને જીવુબા ઉપર ગુરુભાવ થતો એવા જીવુબા હતા. બધા જ ત્યાગી બાઈઓને નિયમમાં રખાવી અને બાઈઓને પણ કથા વાર્તાનો લાભ આપતા અને ગ્રહસ્થ બહેનોને પણ કથા વાર્તાનો લાભ આપતા. એવા હંમેશા સત્સંગ કરાવવાનો જ મુખ્ય તાન જેમને હતું એવા આ જીવુબા હતા. જીવુબા લાડુબા વગેરે બાઈઓ મહારાજની સાથે જ્યાં સંગ જાય ત્યાં એ બે વેલમાં બેસીને જતા, રથમાં બેસીને પણ ક્યારેક ક્યારેક જતા. એમની સેવિકાઓ સાથે હોય અને ઝાલાવાડ, સોરઠ, કચ્છ, ચરોતર, દંડાવ્ય દેશ, વાળાક, સુરત, ધરમપુર, ગઢડાની આજુબાજુના ગામડાઓ વગેરે ઘણી ઘણી જગ્યાએ મોટી બા લાડુબા વગેરે બધાએ સત્સંગ વિચરણ કરેલું. એટલે એ વખતથી સત્સંગ વિચરણની સ્ત્રીઓમાં પ્રથા તો હતી જ, વચ્ચે બંધ થઈ ગયું હતું, વળી પાછું ચાલુ થયું. અને તે બહેનોને કથા વાર્તા સંભળાવી સત્સંગનું બળ પૂરું પાડતા. ગામડે ગામડે જઈને મોટા મોટા યજ્ઞો થતા હોય ત્યાં પણ પધારી મહિલા ભક્તોને આનંદ આપતા, દર્શનનું સુખ આપતા. મહિલા ભક્તો રાજી થાય, હાલો આપણા ઉત્સવમાં મોટી બા આવ્યા છે. સંતો તો હોય જ બધે, પણ પછી બહેનોને પોતાનું પ્રાઇવેટ શું, સંતોના દૂરથી દર્શન કરવાના. મોટી બા વગેરે આવે ને તો બહેનો બધાય રાજી થઈ જાય, મહિલા ભક્તો લ્યો આપણાય ગુરુ આવ્યા, હાલો આપણને નજીકથી દર્શનનો લાભ મળશે, સત્સંગ સમાગમનો લાભ મળશે, સેવાનો લાભ મળશે. એટલે બહેનો ભક્તો પણ રાજી થઈ જતા. સત્સંગમાં ક્યાંય પણ મોટા મોટા અન્નકૂટ, હરિજયંતી, ફૂલદોલ, પ્રતિષ્ઠા વગેરે મોટા ઉત્સવો થાય ત્યારે મોટા બા વગેરે બહેનો પણ જાતા. એટલે સ્ત્રી ભક્તોને વિશેષ સમુદાય ભેગો થયો હોય એટલે જાજો સત્સંગનો લાભ બહેનોને મળે એટલે જાતા. વળી મહારાજ અડધી રાત્રિએ ભોજન માંગે તો અડધી રાતે ઉઠીને પણ ભગવાનને રાંધીને જમાડે. કોઈ સત્સંગી, ગ્રહસ્થ, ત્યાગી, કોઈ પણ ગરીબ ગુરબા આવ્યા હોય ને અડધી રાતે મહારાજ કે એને જમાડો, મોટી બા અડધી રાતે ઉઠીને પવિત્રપણે થાળ કરીને બધાને જમાડતા. એવા શ્રદ્ધાવાળા એમનું જીવન હતું. એવા પોતે સારા સદ્ગુણીને ગુણિયલ હતા. મોટી બાનું જીવન આવું અલૌકિક સદ્ગુણનો ભંડાર કહો તોય ભલે, એમના જીવનમાં સદ્ગુણોની ખાણ કહીએ તો ભલે, શું ઉપમા દઈએ, એવું એમનું અલૌકિક જીવન હતું. એવા મોટા બા થઈ ગયા. વાલા ભક્તો, આવા સદ્ગુણો મોટી બાના શાસ્ત્રોમાં હજી તો અત્યંત અપાર છે. કેટલાક ગાવા ને કેટલાક મૂકવા, પરંતુ તોય થોડાક અહીંયા સદ્ગુણોની આપણે વાત કરી છે. વાલા ભક્તો, આવા સદ્ગુણો આપણા જીવનમાં ઉતરે એવી વાલા મહારાજના પૂજ્ય મોટાબાના ચરણમાં, આપણા ગુરુજીના ચરણમાં પ્રાર્થના કરીએ કે મોટાબાના જીવનમાં કેટલા સદ્ગુણો, મહારાજને બે મોઢે વખાણ કરતા ભગવાન ન થાકે એ કેવા સદ્ગુણો કહેવાય. એટલે વાલા મહારાજ અમને પણ મોટીબા જેવા સદ્ગુણો આપજો. હે મોટીબા, અમે આપના નાના નાના ભૂલકાઓ, આપના શિષ્યો છીએ, કાલા ગેલા છીએ, કાંઈ આવડતું નથી, પણ આપ અમારા આદિગુરુ છો, અમે તમારા નાના નાના શિષ્યો છીએ. આપ તો કેટલા દયાળુ છો, કેટલા જીવો ઉપર દયા કરતા હતા, અબૂધ જીવો ઉપર દયા કરતા હતા. તો અમે તમારા શિષ્ય પરંપરામાં છીએ, તો અમારામાં તમારા જેવા કાંઈક સદ્ગુણો આપજો ને. વળી તમે મહારાજને જેવા રાજી કરતા હતા એવા રાજી કરતા અમને શીખવાડજો ને. મહારાજને તમારામાં જેવા સદ્ગુણો ગમતા હતા એવી સાચી સાધુતાના સદ્ગુણો અમને પણ આપજો ને. એવી હે મોટા બા આપના ચરણમાં લડીને પ્રાર્થના છે.
હે ગુરુ પૂજ્ય બેન, આપના ચરણમાં પણ લડી લડીને પ્રાર્થના છે. આપ તો અમારું એવું ઘડતર કરો જ છો, પણ એવું ઘડતર અમે ખરેખરું જીવનમાં અપનાવીએ, એવા અમે બનીએ, એવી અમારા ઉપર આપ પણ કૃપા દ્રષ્ટિ કરજો. વાલા ભક્તો, મોટી બા આવા હતા. લ્યો, આ તો આપણે એમના સદ્ગુણોની વાતો સાંભળી. હવે એમના જીવનમાં બનેલા પ્રસંગો, કેવી સત્સંગની સેવા કરતા, મહારાજની કેવી સેવા કરતા, કેવી ભજન ભક્તિ કરતા, એવું આપણે ચરિત્રો દ્વારા પણ સાંભળીશું. વાલા ભક્તો, એક વખત ગઢડામાં લક્ષ્મીવાડીમાં બહુ સરસ મજાના રીંગણા થયા. એવા સરસ રીંગણા થયા ને તે મહારાજ એકવાર વાડીએ પધારેલા. મહારાજે એ રીંગણા જોયા. મહારાજ સંતો ભક્તો સાથે વાડીએ ગયા હતા. ત્યાં તો બહુ સરસ એક કીર્તન છે. મહારાજ વાડીએ ગયા હોય, કેવા શણગાર ધારણ કર્યા હતા, કેવું મહારાજ વાડીમાં માલતા હતા. વાલો પધાર્યા વાડીએ રે, રથે બેસી ઘનશ્યામ, હેમકળા બેઉ હાથમાં, હારે શોભે શોભાનું ધામ. વાલો પધાર્યા વાડીએ, સાવ સોનેરી પેરિયા રે, વાલે વસ્ત્રયનું, માથે અલૌકિક મોડિયું, હારે રૂડું રસિયાનું રૂપ. વાલો પધાર્યા વાડીએ, હે મોતી માળા ગળે બેવડી રે, બાજુ નંગ જડાવ, પહોંચી મનોહર માવની, હારે બાંધી નટવરના. વાલો પધાર્યા વાડીએ, ભાલ તિલક સોહામણું રે, મધ્યે ચાંદલિયો સાર, દાસ વાસુદેવના વાલમાં, હારે હરિ હૈયાનો હાર. વાલો પધાર્યા વાડીએ, વાલો પધાર્યા વાડીએ રે, રથે બેસી ઘનશ્યામ. વાલો પધાર્યા વાડીએ, હે વાલો પધાર્યા વાડીએ. એમ મહારાજ વાડીએ આવ્યા છે. કઈ વાડી? લક્ષ્મીવાડી. લક્ષ્મીવાડીએ મહારાજ આવ્યા. સરસ મજાના રીંગણા થયા છે, અને રીંગણા સુંદર મજાના જોઈ મહારાજે કીધું, મલપતા મલપતા સંતોની સાથે વાતો કરે છે. મહારાજ કે સંતો, આ તો શાકોત્સવ કરીએ એવા રીંગણા છે, શાકોત્સવ કરીએ તો કેમ થાય? સંતો કે અરે મહારાજ, તો બહુ સારું, પ્રભુ કરો ને શાકોત્સવ. મહારાજ કે પણ સંતો, એમનામ થોડું થાય, એમાં તો કેટલુંય ઘી જોશે. અમારે તો જો થોડાક ઘી અમને ન હાલે, અમારે તો જાજુ જ ઘી જોઈ. મહારાજ તો હંમેશા પહેલેથી ઓલ દોલો. મહારાજ સંતોને ભક્તોને જમાડે તો ઓલ દોલ, ક્યાંય નબળું તો નહીં જ. મહારાજ કે અમને તો જો જાજુ ઘી જોઈએ. દરબારમાં જીવબાને કેવડાવો તો કે વાડીમાં રીંગણા સુંદર થયા છે, મહારાજને સંતોને જમાડવા છે, શાકોત્સવ કરવો છે, તો ઘી જોઈએ છે. જો વ્યવસ્થા થાય તો કયો ને. એટલે સંતોની માટે જીવુબાને દરબારગઢમાં પૂછાવડાવ્યું. જીવુબાએ કીધું કે મહારાજને પૂછો કેટલું ઘી જોશે. મહારાજ કે 18-19 મણ તો કમસે કમ જોઈ, પણ જોશે જ કહેશું. મહારાજની વાત કાંઈ કિલો 2 કિલોમાં ન પતે. મહારાજની તો મણમાં વાતું થાય. મહારાજ કે 18-19 મણ જેટલું તો જોશે જો. મહારાજ કે જીવુબા કે મહારાજ આટલું ઘી મોકલાવું છું, હજી જોતું હોય તમે તમારે કહેજો, ઘી સ્ટોકમાં હું રાખીશ. જીવુબાએ તો ગાડા ભરી ભરીને તમામ મસાલા, ઘી વગેરે બધું જ વાડીએ મોકલાવ્યું, અને મોતૈયા લાડવા પણ કરીને લટકાના મોકલાવ્યા. મહારાજ તો ખાલી શાકની જ વાત થઈ હતી, પણ જીવુબાનો ભાવ મોટો ને, એટલે મોતૈયા લાડુ કરીને પછી પાછા મોકલ્યા.
મહારાજે તો પોતે ઘીમાં શાક વઘાર્યું. મહારાજને પાછું વઘાર કરવાનો બહુ શોખ, અને એવો સારો વઘાર કરે ને, એવું સરસ મજાનું ઘીમાં શાક વઘાર્યું. તે શાકની સોડમ તો ક્યાંય ને ક્યાંય પૂગી. એવું મહારાજે સરસ મજાનું શાક વઘાર્યું છે. સંતોની પંગત પાડી. પહેલાં મહારાજ પોતે જમી લીધું, કેમ કે મહારાજને જમાડ્યા સિવાય સંતો તો જમવાના ન હોય. એટલે મહારાજ પહેલાં જમી લીધું, પછી મહારાજ આડસોડે ખેસ બાંધીને તૈયાર થયા પીરસવા. મહારાજ સંતોને શાક પીરસે અને નિત્યાનંદ સ્વામી લાડવા પીરસે. તે શાક બધા લે ને લાડવા કોઈ ન લે. નિત્યાનંદ સ્વામી આખી પંગતમાં ફરી વળ્યા, કેટલો આગ્રહ કરે, ભાવ કરે, કોઈ હાડું લાડવા ન લે. નિત્યાનંદ સ્વામી કે મહારાજ લાડવા કોઈ લેતું જ નથી. મહારાજ કે લાવ હું લાડવા પીરસું. બધા એને ભગવાનની હાથની પ્રસાદીની મહિમા હોય ને, એટલે શાક તો દોથા મોઢે લીધું, લાડવો કે કોઈ ન લે. પછી મહારાજના હાથમાં લાડવા આવ્યા ને, ત્યાં તો બહુ બધાએ પટપટ મીંડ્યા લેવા હો. મહારાજ લાડવા પીરસવા માંડ્યા. કોઈ 2 માંગે 4 દે, 4 માંગે 8 દે. એવી રીતે મહારાજ બધાને લાડવા પીરસીને ખૂટવાડી દીધા. અને બધાએ ખૂબ શાક જમ્યા, લાડવા જમ્યા. આવી રીતે સંતોને ભક્તોને મહારાજે ખૂબ જમાડીને બહુ રાજી કર્યા. આવો દિવ્ય શાકોત્સવ લક્ષ્મીવાડીમાં જીવુબાઈ કરાવ્યો. બોલો, આમ હાલતા ચાલતા યજમાન તો જીવુબા થયા જ કરતા. એવો એને બહુ હરખ. નાના મોટા કાંઈ પણ ઉત્સવ થાય ને, મોટી બાને એવો જ ભાવ, આપણા જ હાથે થાય થારું, આપને લાભ મળે થારું. એવા હરખથી ને ભાવથી જીવુબા ઉત્સવો કરાવતા. વળી જીવુબા ખૂબ જ બધાને આવી રીતે મદદ કરે. ગઢડામાં ઘેલા ધાધલ રહે. એ ઘેલા ધાધલના પત્ની હતા જાલુબાઈ. બહુ સારા ભગત હતા. મહારાજમાં એમને હેતે બહુ. વળી જીવુબા લાડુબાનો પોતે બહુ સમાગમ કરતા. જીવુબા લાડુબાના સમાગમે કરીને જ આ જાલુબાઈ ભક્તિવાળા અને મહિમાવાળા થયેલા. એક વખત મહારાજ રાજી થઈને એમ કીધું કે જાલુબાઈ, અમે બહુ રાજી થયા છીએ, માટે જે જોઈએ એ માંગો. આપને આવો ક્યારેક અવસર મળ્યો હોય તો મહારાજ આપને આવીને કે હું બહુ રાજી થયો છું, તમારે જે જોઈએ માંગો. આપણે શું માંગીએ? સપોઝ કરો તો કંઈક જો વિચારી રાખવું. મહારાજનું નક્કી નહીં, અચાનક રાજી થઈને કંઈક માંગવાનું કીધું હોય, કાંઈ કોઈ મોટા સંતોએ માંગવાનું કીધું હોય, તો આપણે ટાણે શું એમની પાસે માંગીએ? કંઈક વિચારેલું હોય ને તો ટાણે આપણે લવો ન વળે, ફટફટ મંગાઈ જાય. અને કદાચ ઉતાવળમાં આડાવડું મંગાઈ ગયું હોય તો, એટલે પહેલેથી હરખું શાંતિથી વિચારીને નક્કી રાખવું. કોક દી મને ક્યારેક મહારાજ કહે ને માંગો તો હું આ માંગીશ. એટલે જાલુબાઈને મહારાજ એમ પૂછે છે, અમે બહુ રાજી થયા છીએ, તો માંગો, જે જોઈએ તે માંગો, એમ કહે છે. જાલુબાઈ ત્યારે બોલ્યા, હે મહારાજ, જીવુબા, લાડુબા અને રાજબા એ જ્યાં હોય ત્યાં હું રહું અને એની હું સેવા કરું, એવું મને વરદાન આપો. લ્યો, કેવું માંગ્યું. આપણે ભાતનું માંગી લઈએ, મહારાજ મને આમ કરી દો, મહારાજ મારો અંતઃશત્રુઓ ટળી જાય, મને કાંઈ મહેનત જ ન પડે, મને કાંઈ ભજન ભક્તિ ન કરવી પડે, સીધા સાધનની સમાપ્તિ જ થઈ જાય, મહારાજ સીધું અક્ષરધામ મળી જાય, મહારાજ સીધા મૂર્તિના સામે બેસી જાઓ. આપણે તો ડાયરેક્ટ. અને એણે શું માંગ્યું? જીવુબા લાડુબા જ્યાં હોય ત્યાં હું રહું અને એની મને સેવા મળે એવું મારા ઉપર કૃપા કરો, એવું મને વરદાન દો. મહારાજ કે, જાલુબાઈ, તમે જીવુબા લાડુબા વગેરેનું જેવું મહાત્મ્ય જાણવું જોઈએ એવું જ તમે જાણો છો, ખરું મહાત્મ્ય જાણો છો. અને વળી તમને એ બાયુ સાથે હેતે છે એ અમે વાત જાણી. એટલે જાઓ, તમારો મનોરથ જરૂર પૂરો થશે. જીવુબાના જેવું જ અમે તમારું કલ્યાણ કરશું. એને માંગ્યું નહોતું પણ એને લટકામાં મળી ગયું. કેમ કે મોટાની સાથે હેત હોય ને તો આપણું કલ્યાણ સહેજે એમના જેવું જ થઈ જાય. વચનામૃતમાં મહારાજ કીધું કે આત્મા પરમાત્મા એ બધી એવી ઘણી બાબતોમાં આપણને ખબર ન પડે. મહારાજે કીધું એવી બાબતે આપણને ન ખબર પડે તો મૂંઝાવું નહીં. આવા મોટા હોય ને એની સાથે જીવ બાંધી દેવો, મહિમાથી એના શરણે પડ્યા રહેવું. પછી એને જેવી પ્રાપ્તિ થાય ને બેઠી પ્રાપ્તિ આપણને થાય, પણ શરત શું? મહિમાથી ખાલી એની શરણે પડ્યા રહેવું. એમ આ જાલુબાઈ મહિમા જાણતા હતા જીવુબાનો, એટલે કીધું કે એ જ્યાં હોય ત્યાં હું રહું ને એની હું સેવા કરું. તો
મોટા મુક્તના સાનિધ્યમાં સેવા કરે, મહિમાથી રહે તો અંતકાળે એની પ્રાપ્તિઓ એવી જ પ્રાપ્તિ આમને થવાની. મહારાજ બોલી ગયા, જીવબા જેવું અમે તમારું કલ્યાણ કરશું. અને સત્સંગમાં જીવબા જેવું તો કોણ થઈ શકે? એટલે એના જેવી પ્રાપ્તિ કોઈને જ નહીં ને. એટલે મહારાજે એમને એટલું મોટું વરદાન આપી દીધું. એટલે વાલા ભક્તો, કદાચ મહારાજની સાથે સીધું હેત ન થાય ને તો આપણે મોટા પુરુષોમાં હેત કરવું. અને હંમેશા આ જ સીડી છે, પહેલાં સંતમાં હેત થાય પછી આપણને ભગવાનમાં હેત થાય. સંતની સાથે જીવ બંધાય પછી સંત આપણો જીવ ભગવાનની સાથે બાંધી દે. આપણે સીધી ભગવાને બથ ભરી તો આપણે ઘણી જગ્યા વિવેકની ખબર ન પડે, પણ સંતોની સાથે જીવ બાંધ્યો હોય ને તો આપણને નાનાથી લઈને મોટા મોટા સદ્ગુણ આપણને બારીકાઈથી શીખવાડે. ઓલું સિદ્ધિ મહારાજને બથ ભર્યું, ક્યારેક આપણે અવિવેક કરી જાય, ક્યારેક આપણે ન કરવાનું કરી જાય, બોલી જાય તો કરેલું બધું જ પાણીમાં ફરી વળે. અને મોટા સંતોની સાથે હેત કર્યું, એની સાથે હેત જોડ્યું હોય ને એની સાથે ઘડાણા હોઈએ ને તો પછી આપણને ક્યાંય પાછા ન પડીએ. ભગવાન ગમે એવી કસોટી કરે ને તો આપણે મૂંઝાઈએ નહીં હો. ઓલું સીધા આપણે ડાયરેક્ટ ભગવાનનો જોડાડ્યું ને તો કસોટીમાં આપણે મૂંઝાઈ જઈએ, પાછા પડી જાય ને ક્યાંક ખોટા નિર્ણય આપણા થઈ જાય. એટલે હંમેશા સંતને તો મીડિયેટર તરીકે રાખવા જ. જો આ જાલુબાઈએ રાખ્યા એટલે મહારાજ એમને કેવી પ્રાપ્તિ કરાવી દીધી? જીવબા જેવી તમારી પ્રાપ્તિ કરાવશું. એટલે વાલા ભક્તો, મોટા પુરુષોના સાથે હેત જોડ્યું હોય તો એના જેવું કલ્યાણે થાય. ને મોટા પુરુષોનો જો અવગુણ આવે તો પાછું કલ્યાણ બગડી પણ જાય. એટલે મોટા પુરુષોનો કોઈ દી સંતોનો ભક્તોનો અવગુણ તો લેવો જ નહીં. આ તો ગાંઠ જ વાળી લેવી જીવનમાં. વળી આપણે ઓળખીએ જેતપુરના જીવા જોશી. જીવા જોશીના દીકરી હતા કડવીબાઈ, જે પરણીને જેતપુરમાં ને જેતપુરમાં જ સાસરે ગયેલા. એમના સાસરિયા બધાએ કુસંગી, કોઈ પણ પ્રકારના ભગવાનને નહીં માનનારા. કદાચ બીજા ભગવાનોને માને તોય એ ભગવાનના ભગત તો ગણાય, પણ એ તો એક કે ભગવાનને નહીં માનનારા, ખાલી ખાઈ પીને એશ કરવા એટલું જ એમનું જીવન. એટલે કડવીબાઈ તો સત્સંગીની દીકરી, સાસરે જઈને ધર્મ નિયમ પાળે, ભજન ભક્તિ સત્સંગ વગેરે બધુંય કરે. તો એ એમના સાસરિયાવાળાને કાંઈ ગમે નહીં. ધર્મ નિયમ પાળે, કાંદા લસણ એવું કાંઈ ન ખાય. તો કડવીબાઈને પૂજા પાઠ વગેરે કરે એટલે બહુ હેરાન કરતા. પૂજા કરવા ન દે, પરાણે કાંદા લસણ ખાવા માટે મજબૂર કરે. કડવીબાઈ તોય ન ખાય. એને શાકમાં પરાણે નાખી દે ને તો ખાલી રોટલો ને છાશ ખાઈને રહે. તે રોટલામાં દડો આમ ઘસી જાય તો પછી ખાલી છાશ પીને રહે. તો છાશ નહીં ગોળી હોય ને એમાં ડુંગળીનો દડો નાખ્યા આવે તો પાણી પીને રહે. તો પાણીના માટલામાં દડો નાખી દે તો ઉપવાસ કરે. આવા કડવીબાઈ 7 દીના એક ધારા ઉપવાસ એકવાર તો એમને પડ્યા હતા. એવી આકરી કસોટી એમની થતી હતી તોય કોઈ દી એમને સત્સંગ મૂક્યો નહીં. હંમેશા બળ રાખતા. જીવબા લાડુબા કેવી ભક્તિ કરે છે, એમના પિયુષ મેં પીધેલા. તો હું પછી આમના, કેમ કે નાનપણથી પિતાની સાથે ગઢપુર જાય ને એટલે જીવબા લાડુબાનો એને યોગ થયા કરતો. એટલે એમને જીવબા લાડુબાના સંસ્કાર હતા. એટલે એમ મનમાં કે એવા મોટા મુક્તોનો મેં યોગ કરેલો, હવે હું સત્સંગ કેમ ન મૂકી દઉં. એટલે દ્રઢપણે સત્સંગ રાખતા. તોય કોઈ દી ઘરમાં બાંધતા નહીં. એના સાસુ, એના નણંદ એને આખો દી મેણા ટણા માર્યા કરે, મારે હેરાન કરી નાખે, પૂજા લઈ લીધે ખોઈ નાખે, એવું બધું બહુ કરતા. એના ઘરવાળાએ એમને મારતા. રાતે એમના છાતીએ ખાટલાનો પાયો મૂકીને સૂઈ જાય એટલું હેરાન કરતા. તોય કોઈ દી ઉકારો ન કરે, હામા ન બોલે, તોય ભગવાનની ભક્તિ કર્યા રાખે. તોય સવાર ઉઠીને સાસુ સસરાને પગે લાગે, ઘરવાળાને પગે લાગે. એટલા સંસ્કારી હતા બોલો. પણ પછી ગમે એમ થાય તો એ લિમિટ તો હોય ને. તોય પોતે ભગવાનની ભક્તિ કર્યા કરે. એક દી નદીએ, ભાદર નદીએ પાણી ભરવા ગયા હશે અને મહારાજ પણ બરાબર ભાદર નદીએ આવેલા. ઘોડાને પાણી પાતા હતા અને કડવીબાઈને મહારાજનો યોગ થઈ ગયો, મળી ગયા. અને મહારાજ એમને કીધું કે ભગવાન ભજવાય તો આવા તાલ શા, એમ કીધું. એટલે સમજી ગયા ઈશારો
કે આ હાથમાં ચૂડિયું પહેરી હતી, શણગાર ધારણ કર્યા હતા. સમજી ગયા, તરત જ હાથમાંથી કળા કાઢીને ભગવાનને દઈ દીધા. સમજી ગઈ મહારાજ. તરત જ મહારાજ કીધું, જો તમને સુખેથી ભગવાન ભજવા હોય તો કાલ આવજો. પાણી ભરવાના બાને નદીમાં પૂર આવશે અને નદીમાં ઝંપલાવી દેજો, અમે તમારી રક્ષા કરશું. એટલું કહીને મહારાજ જતા રહ્યા. અને કડવીબાઈ તો બધુંય સમજી ગયા. પોતે બધાએ માથેથી વાળ મુંડાવી દીધા, 16 શણગારનો ત્યાગ કરી દીધો, વિધવા જેવો વેશ, સધવા હોવા છતાં એવો વેશ લઈ લીધો. ઘરમાં આવ્યા ને ત્યાં તો બધાએ મોઢામાં આંગળા નાખી ગયા. અરર, આ શું કર્યું? અમથા તો બહુ ખીજાતા હતા, હવે એક વધારે એને મોકો મળ્યો. ખીજાણા, માર માર્યો. અરે આવું શું ગાંડ પણ કાઢ્યું, અરે આ બધું શું કર્યું, અરે તે તો અમારી લાજ ખોઈ, અરે તે તો મારા દીકરાની આયુષ ઘટાડી, આ શું કર્યું ને તે શું કર્યું. બધાએ બહુ બોલ્યા, સંબંધીઓએ ખૂબ ખીજાણા, બધુંય બહુ બબાલ થયો. પરંતુ કડવીબાઈને તો મનમાં એક જ તાન હતું, ભગવાન ભજવા તો આ બધા તાલશા, મારે તો ત્યાગી જીવન જ જીવવું છે. અને પછી બીજે દિવસે પાણી ભરવાના બાને ભાદર નદીએ ગયા. પૂર પર આવ્યું હતું અને મહારાજને સંભાળી પૂરમાં ઝંપલાવ્યું. મહારાજે તો પાણીમાં એને પડવાય ન દીધા, અધરો અધર ઝીલી સામે કાંઠે લઈ લીધા. ત્યાં ગઢપુરથી વેલડું મહારાજે મોકલ્યું હતું પાર્ષદોની સાથે. અને પાર્ષદોએ કીધું કે તમે કડવીબાઈ? એ કે હં. એ કે ગઢપુરથી મહારાજે મોકલ્યા છે, હાલો આ વેલડામાં બેસી જાઓ, મહારાજની પાસે લઈ જઈએ. એમાં બેસીને ગઢપુર ભેગા થઈ ગયા. આ બાજુ ગામના માણસોએ જોયું, કડવી તણાણી. ઘરે જઈને કીધું, સાસુ સસરા આમ થાય એને કોઈને આ જોતા તો નહોતા જ સત્સંગી હતા એટલે. એણે કીધું કે થયું ઘરમાંથી ઘો ગઈ, દીકરાને બીજી પરણાવશું. અને કડવીબાઈ તો સુખી થઈ ગયા. ગઢપુર આવ્યા. મહારાજે જીવુબાને આ કડવીબાઈનું કાંડું સોંપ્યું. કીધું, જીવુબા હવે આ કડવીબાઈને તમારી નાની બેનની જેમ રાખજો, બધું જ શીખવાડજો, સેવા ભજન ભક્તિ બધું જ કરાવજો, અને એની જવાબદારી હવે તમારી. વળી એને ગોતતા કોઈ અહીં ન આવે એટલે અમે એનું નામ ફેરવીએ છીએ. કડવીબાઈમાંથી એનું નામ પાડી દીધું મોટા રામબાઈ. એટલે એવી રીતે રામબાઈ, એ જ કડવીબાઈ, એ જ મોટા રામબાઈ, એ મોટી બાની પછી અનુવૃત્તિમાં રહીને સેવા કરતા. નાનપણથી એમના યોગમાં તો હતા જ. મોટા થઈને પછી આવી રીતે ભેગા થયા. હવે પોતે સાંખ્યોગી થઈ ગયા છે. મોટી બાની અનુવૃત્તિમાં રહીને ખૂબ સેવા કરે છે. જેમ મોટી બા કે એમ બધું જીવન જીવે છે. અખંડ મોટી બાનો સમાગમ કરે, ખૂબ કથા વાર્તા એમની પાસેથી સાંભળી. જીવન પર્યંત મોટી બાની સાથે ને સાથે રહ્યા. મહિમાએ સહિત સેવા કરતા. વળી મોટી બાની આજ્ઞાથી મહિલાઓને જ્ઞાન વાર્તા પણ ઘણી વખત કથા વાર્તા પણ આ રામબાઈ કરતા. એવા મોટી બાને સાથે રહીને પોતે ઘડાઈ ગયા. જ્યારે માણકીએ ચડ્યા મોહન વનમાળી, એ ચરિત્ર જ્યારે કર્યું હતું મોટી બાએ વગેરે બહેનોએ માણકીની વૃત્તિ ખેંચી હતી, ત્યારે એ વૃત્તિ ખેંચવામાં મોટી બાની સાથે આ રામબાઈ પણ હતા. વાલા ભક્તો, એવા મોટી બા એમના સમાગમે કરી અને કેટલા સ્ત્રી ભક્તો પણ આવા સામર્થ્યવાન થયા હતા. એમાંથી એક ઉદાહરણ આપણે આ રામબાઈને જોયા. વાલા ભક્તો, આવા તો હજી ઘણા ચરિત્રો છે. આપણે આવતીકાલે હજી વિશેષ આમાંથી ચરિત્રો સાંભળીશું. અત્યારની કથાને હવે ભગવાનના નામ સ્મરણ સાથે અહીંયા આપણે પૂર્ણ કરીએ. સ્વામી નારાયણ નારાયણ નારાયણ, 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 સ્વામિનારાયણ નારાયણ નારાયણ. સહજાનંદ સ્વામી મહારાજની જય.